કે લગભગ 1.85 કરોડ જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ ભાજપને મોટો ફાયદો કરાવી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, હવે 17મી લોકસભા પૂરી થવાની છે અને 18મી લોકસભાની ચૂંટણી હવે થવાની છે। જુલાઈ 2024ની અંદર આ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે અને એની હવે ચૂંટણી થોડાક મહિનાઓમાં આવશે। 18મી લોકસભા અને 18 વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ આ વખતે મહત્ત્વનો રોલ ભજવવાના છે અને રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે લગભગ 1.85 કરોડ જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ ભાજપને મોટો ફાયદો કરાવી શકે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 17મી લોકસભાનો કાર્યકાળ છે એ જુલાઈમાં પૂરો થવાનો છે અને એ પહેલાં 18મી લોકસભા માટે ચૂંટણી થવાની છે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની અંદર એવી એમણે જાહેરાત કરી કે અબ કી બાર 400 કે પાર અને ભાજપ એકલા હાથે 370 બેઠકો જીતશે। 2019ની અંદર ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી હતી અને એનડીએ સાથે મળીને 343 જેટલી બેઠકો જીતી હતી। હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે બોલતા હોય તો કદાચ એમનેમ તો નહીં જ બોલતા હોય, કારણ કે એમણે બધા કેલ્ક્યુલેશન કર્યા હશે, એમણે ગણતરીઓ માંડી હશે, સમીકરણો રચ્યા હશે, ત્યારે એ વાત શક્ય બની હશે। કારણ કે આ વાત ઓવર કોન્ફિડન્સની નથી, કારણ કે ઓવર કોન્ફિડન્સનો એક કાળ છે જે અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપે જોયો છે। કારણ કે તે વખતે સાઇનિંગ ઇન્ડિયાની મૂવમેન્ટ ચાલતી હતી અને આખા દેશને એમ જ લાગતું હતું કે ભાજપ જ સરકાર બનાવશે, પરંતુ તે વખતે ભાજપ હારી ગઈ હતી। એટલે ઓવર કોન્ફિડન્સનો અનુભવ ભાજપને છે, એટલે એવી ભૂલ તો નહીં કરે। પરંતુ આ વખતે જે 18 વર્ષની ઉંમરના યુવાનો થયા છે અને પહેલી વખત જે વોટ આપવાના છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ, એ પણ ભાજપના ટાર્ગેટમાં છે, કારણ કે 1.85 કરોડ વોટર્સ છે। એટલે ભાજપના લોકો અને રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે દેશના યુવાનો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી એકદમ પ્રભાવિત છે અને એમના મોટા ભાગના વોટ ભાજપને મળી શકે એમ છે। એટલે ભાજપના જે 400નો ટાર્ગેટ છે એમાં યુવા વોટર્સ પણ એક મહત્ત્વનો રોલ છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થવાના કારણો એ છે કે એક તો નરેન્દ્ર મોદીએ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ઘણું બધું ભાર આપ્યો છે। એમની જે લાઈફસ્ટાઈલ છે એ પણ એકદમ મોડર્ન જેવી હોય છે અને એ યુવાનો માટે ખાસ પ્રેરણારૂપ હોય છે કે તેઓ લગભગ 19-20 કલાક કામ કરે છે। એમણે હમણાં એક વાતમાં એવું કીધું હતું કે તેઓ 3-3.5 કલાકની જ ઊંઘ લે છે અને સતત દેશ માટે કામ કરતા રહે છે। આ બધી બાબતો યુવાનોને આકર્ષે છે। બીજું કે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું જે પ્રભુત્વ ઊભું થયું એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોલ છે અને એ પણ યુવાનોને પ્રભાવિત કરે છે કે આજે ભારતનું નામ એમણે મજબૂત કર્યું। બીજું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એમ પોતે યુવાન વિચારધારા ધરાવે છે, એ વાત આપણને એના પરથી ખબર પડે છે કે વર્ષ 2007માં એમણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને જેને યુવા નેતા કહેવામાં આવે છે કોંગ્રેસના રાહુલ ગાંધી, એમણે 2017માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના લોકો છે એમનું કહેવું એમ છે કે તેઓ જે બી કોઈ ગેઝેટ્સ કે કોઈ ટેબ્લેટ વાપરતા હોય એ એકદમ લેટેસ્ટ જ હોય અને એમને બહુ જ ટેકનોલોજીમાં અપડેટ રહેવામાં બહુ રસ હોય છે। સોશિયલ મીડિયા પર પણ એમના જબરજસ્ત દુનિયામાં સૌથી વધારે ફોલોઅર્સ છે। હમણાં 25 જાન્યુઆરી 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોટર્સ ડે નિમિત્તે યુવાનોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું। એમાં એમણે એમ કીધું કે તમારે આવતા 25 વર્ષમાં તમારી પોતાની અને દેશની કારકિર્દી નક્કી કરવાની છે, દેશનું ભવિષ્ય તમારે નક્કી કરવાનું છે
અને ચૂંટણીમાં તમારી સૌથી મોટી જવાબદારી હશે. એમણે એમ કીધું કે 1947થી 25 વર્ષ પહેલાં દેશને આઝાદ કરવામાં યુવાનોનો મોટો ફાળો હતો. હવે 2047 સુધીમાં દેશને એક ઊંચાઈએ પહોંચાડવામાં, દેશને વિકસિત કરવામાં હવે તમારો મોટો ફાળો છે. એટલે આવતા 25 વર્ષમાં યુવાનો દેશ માટે એક મહત્ત્વનો રોલ હશે. સાથે સાથે એમણે એમ પણ કીધું કે દેશનો વિકાસ અને તમારો મત એ એકબીજા સાથે સંકળાયેલા છે. આ બધી બાબતોને જોતાં રાજકારણના જાણકારોનું એવું માનવું છે કે આ જે 18મી લોકસભામાં 18 વર્ષના વોટર્સ મોટો રોલ ભજવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.